વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિ પર આધારિત આલેખ પર આધારિત ઓબ્જેક્ટિવ કરીશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q પર જાય છે. આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. તમને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી છે 1 મિનિટ 1 મીટર અને સમય આપેલો છે 1 મિનિટ. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો થશે? તો મિત્રો આકૃતિ ચેક કરો. વર્તુળાકાર માર્ગ પર P થી Q જાય છે, એટલે આ રીતે જાય છે. રાઈટ, આપણે શોધવાનું છે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર શું છે? સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. જ્યારે સ્થાનાંતર લેતા હોઈએ ત્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ધ્યાનમાં લેવું જોઈએ. એટલે આપણે ચાપ ધ્યાનમાં નહીં લઈએ P થી Q, પણ P થી Q આ રીતે જે સુરેખા છે સીધી P થી Q એ ધ્યાનમાં લેશું. અહીંયા OP અને OQ બે બાજુઓનું માપ સમાન છે, એટલે OPની સામેનો ખૂણો અને OQ જે છે એનો સામેનો ખૂણો સમાન થાય. 120ના સરખા ભાગ પાડો તો 60-60 થાય. તો ફાઇનલી આ જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ બને, અને એ સમબાજુ ત્રિકોણ બને તો આ જે છે એનું માપ પણ કેટલું થાય? 1 મીટર, એટલે કે ત્રિજ્યા જેટલું થાય. ફાઇનલી કિંમત મૂકીએ. સ્થાનાંતર એટલે 1 મીટર અને સમયગાળો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો જવાબ આવે છે 1/60 સેકન્ડ. એ રીતે એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ વિરુદ્ધ સમયનો યોગ્ય ગ્રાફ છે? તો સૌથી પહેલા આ આલેખ છે એને સમજવા પ્રયત્ન કરીએ. આ આલેખની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે, આ બિંદુથી. તો આ બિંદુ પાસે કાંઈક વેગ હશે પદાર્થને, એટલે એને નામ આપીએ છીએ V0. V0 વેગથી પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે છે. પછી શું થાય છે? તો કે જેમ સમય વધે છે તેમ વેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. સમય વધે ને વેગના મૂલ્યમાં ઘટાડો ક્યારે થાય? તો કે જ્યારે કોઈ પદાર્થને જમીનથી ઉપર તરફ ફેંકવામાં આવે. જમીનથી ઉપર તરફ ફેંકવામાં આવે ત્યારે જ સમય વધે અને વેગ જેમ એ ઉપર જતો જશે તેમ શું થતો જશે? ઘટતો જશે. પછી ક્યાં પહોંચશે? કોઈ મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને ત્યાંથી એ નીચે આવવાનું શરૂ કરશે. જ્યારે એ નીચે આવવાનું શરૂ કરશે ત્યારે શું થશે? તો કે સમય તો વધશે જ, સમય ઘટે નહીં. એટલે આલેખ તો આગળ જ ચાલવાનો છે, રાઈટ. પણ સમયના વધવા સાથે નીચે આવશે એમ વેગમાં શું થશે? વધારો. હવે વેગમાં વધારો થશે એટલું જ નહીં, પણ એ વેગ છે એ વિરુદ્ધ દિશામાંનો વેગ હશે અને એ વધશે. વિરુદ્ધ દિશામાંનો વેગ થશે એટલે નિશાની કેવી થશે? માઇનસ. એટલે અહીંયા ઉપરના ભાગમાં જે વેગ છે અત્યારે એને તમે કહી શકો ધન, અને આ જે વેગ છે નીચેના ભાગમાં, કારણ કે એ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એનાથી કઈ તરફ છે? નીચે તરફ. એટલે એ વેગ જે છે એને કહી શકો ઋણ. અને જોઈ શકો છો કે જેમ સમય વધે છે તેમ ઋણ દિશામાંનો વેગ છે એ પણ શું થતો જાય છે? વધતો જાય છે. તો જો કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે તો એનો જે આલેખ છે એ આ પ્રકારનો મળે. શરૂઆતમાં V0થી સ્ટાર્ટ થાય, ઉપર તરફ ફેંકીએ ત્યારે V0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી જેમ જેમ આગળ વધે તેમ વેગ છે એ ઘટતો જાય. આ બિંદુ એવું છે જ્યાં વેગ છે એ મહત્તમ ઊંચાઈએ હશે. પદાર્થ મહત્તમ ઊંચાઈ હશે અને વેગ શૂન્ય હશે. અને પછી જેમ સમય વધતો જશે તેમ તેમ ઋણ દિશામાંનો વેગ છે એ વધતો જાય છે. ઓકે, તો આ રીતે જે આખો આલેખ છે એ તમે સરસ રીતે યાદ રાખજો. આકૃતિમાં કોઈ ગતિમાન ખટારા માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તમને જે આલેખ આપ્યો છે એ ચેક કરજો.
આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને શોધવાનું શું છે? છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે એમ શોધવાનું છે. હા, અરે છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે એ શોધવાનું છે. તો આપણે ભણી ગયા છીએ કે અંતર હોય, અંતરથી વેગ તરફ જઈએ અને વેગથી શું થઈએ? પ્રવેગ તરફ. આ બાજુ જવું હોય તો આપણે શું શોધવાનો હોય? એનો ઢાળ અથવા શું કરવું પડે? વિકલન. પણ જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને આપણે ડાબી બાજુ જવાનું હોય તો શું શોધવું પડે? એનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધીએ તો આપણે કઈ દિશામાં જશું? આ દિશામાં. એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ છે એ અંતર આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ છે એનો જે ઢાળ છે એ શું આપશે? પ્રવેગ. આપણે અહીંયા શોધવાનું છે અંતર, એટલે આપણે શું શોધશું? ક્ષેત્રફળ. હવે છેલ્લા 2 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. છેલ્લી 2 સેકન્ડ એટલે આટલું અંતર થશે 5 થી કરી અને 7 સુધી. 5 થી કરીને 7 સુધી અંતર શોધવા માટે આપણે અહીંયા જે ત્રિકોણ બને છે આટલો, આ જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ આપણને શું આપશે? અંતર. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. સૂત્ર યાદ છે ને? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? 1/2 એને ગુણ્યા પાયો, એને ગુણ્યા શું લખી શકાશે? વેધ. તમે જાણો જ છો. હવે પાયો એટલે શું થશે? 5 થી કરીને 7. 5 થી કરીને 7 એટલે શું લખી શકાય? પાયો 7 - 5. અને વેધ એટલે એની ઊંચાઈ. હા, ઊંચાઈ છે એ ક્યાંથી ચાલુ થાય છે? અહીંયાથી ચાલુ થાય, 0 થી ચાલુ થાય છે એમ કહેવાય. અહીંયાથી કરીને અહીંયા સુધીની ઊંચાઈ છે, આ જગ્યા સુધીની. આ 2 બિંદુ વચ્ચેનું અંતર એટલે અહીંયા આ 2 બિંદુ વચ્ચેનું અંતર 0 થી 20. અને 0 થી 20 એટલે એનો વેગ જે વેધ છે એ કેટલો થશે? 20 - 0. કિંમત મૂકીને સાદરૂપ આપશું એટલે જવાબ આવશે 20 મીટર. આનો જે કોન્સેપ્ટ છે એ મિત્રો આ હતો. આ સારી રીતે યાદ રાખવાનું છે. કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. ફરીથી શું આવ્યું? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પદાર્થના OA અને AB સમયગાળામાં વપરાતા સરેરાશ પ્રવેગ, બરોબર ધ્યાન આપજો. શું શોધવાનું છે? સરેરાશ પ્રવેગ શોધવાનો છે. આપણી હમણાં જ વાત થઈ કે વેગથી પ્રવેગ તરફ જવું હોય તો શું શોધવાનું? ઢાળથી શોધી શકાય. ઢાળને આપણે ઘણી બધી રીતે દર્શાવીએ છીએ. ઢાળ જે છે એને આપણે AB/BC એમ પણ લખીએ છીએ. ઢાળ બરાબર લખીએ છીએ dy/dx એમ પણ લખી શકાય. ઢાળ બરાબર લખી શકાય tan θ. ઘણી બધી રીત છે દર્શાવવાની. એમાંથી આપણે tan θનો ઉપયોગ છે એ અહીંયા કરીશું, કારણ કે આપણે જે આપેલા છે એ અહીંયા ખૂણાઓ છે. ઓકે, તો OA અને AB વિભાગ એમ પૂછેલો છે. OA વિભાગ અને AB વિભાગ, એમાં સરેરાશ પ્રવેગનો ગુણોત્તર શોધવાનો છે. તો OA વિભાગમાં પ્રવેગ અને AB વિભાગમાં પ્રવેગ બરાબર લખી શકાય. પેલા OA વિભાગ માટે ખૂણો કેટલો? 60 ડિગ્રી એટલે tan 60 ડિગ્રી. અને પછી AB વિભાગ માટે ખૂણો કેટલો છે? tan 30 ડિગ્રી. પણ એ યાદ રાખશું કે જે OC વિભાગ છે, OA વિભાગમાં OC વિભાગ છે, આ રીતે શું થાય છે? સમય સાથે આ આલેખ એમ દર્શાવે છે કે સમય સાથે વેગ વધે છે, જ્યારે આ આલેખ છે એ એમ દર્શાવે છે કે સમય સાથે વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને એને કારણે અહીંયા નિશાની કેવી આવશે? માઇનસ. બસ આ ધ્યાન રાખવાનું. બાકીનું બધું સાવ સહેલું છે. આ ઋણની નિશાની છે એનું ધ્યાન રાખવાનું. એટલે tan 60 ડિગ્રી એટલે √3, tan 30 ડિગ્રી ઋણની નિશાની ભેગી લઈ લીધી, -1/√3. √3 કેટલા થશે? 3. અને જવાબ કેટલો આવશે? -3. તો ફાઇનલી સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો થશે? તો કે 3.
હવે સમજો કે ઓપ્શનની અંદર ક્યાંક એવું ઓપ્શન હોય કે -3 આપેલા હોય તો એ પહેલું સાચું ઓપ્શન ગણાય. સમજો કે 3A આપેલા છે અને -3A આપેલા છે તો -3 સાચો જવાબ ગણાય. જો અહીંયા A થી D સુધીમાં ક્યાંય -3 આપેલું નથી તો એનો અર્થ મૂલ્યમાં આપણે પૂછેલું છે તો પ્રવેગનું મૂલ્ય કેટલું થશે 3, તો ઋણની નિશાની ધ્યાનમાં લેવાની નથી. તો આવી રીતે tan θ બરાબર ઢાળનો ઉપયોગ કરીને તમને ઓબ્જેક્ટિવ આપેલો છે. આકૃતિમાં એક અક્ષ પર ગતિ કરતા એક કણ માટેનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે. શેના વિરુદ્ધ શેનો આલેખ છે? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આ ગ્રાફ પરથી કહી શકાય કે ગ્રાફ પરથી શું કહી શકાય તો કે કણ t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે અને પછી તેનો વેગ છે એ 0 છે. તમને આલેખ કરાવેલા છે. એ આલેખમાં અંતર વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. એની અંદર અહીંયા શું પરિસ્થિતિ છે તો કે જેમ સમયમાં વધારો થાય છે તેમ અંતર વધે છે. એટલે સમય વધે છે તેમ તેમ એક્સના મૂલ્યમાં શું થાય છે? વધારો. જો ટી વધતો હોય એક્સ વધતો હોય તો એક્સ અને ટીનો ગુણોત્તર એટલે અંતર ભાગ્યા સમયને કહેવાય વેગ. એ વેગ કેવો જળવાઈ રહેશે? અચળ. એટલે આ પરિસ્થિતિમાં વેગ કેવો છે? અચળ. ઓકે, અહીંયા શું છે તો કે આ ભાગમાં સમય વધે છે પણ અંતરમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આ જે છે એ અંતર છે, આ અંતરનું મૂલ્ય છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે અંતર જે છે એ કેવું જળવાઈ રહે છે? અચળ. અને અંતર અચળ જળવાઈ રહે તો અચળ પદનું વિકલન 0 થાય અથવા તો એનો વેગ કેટલો થશે? 0. એટલે આલેખ શું દર્શાવે છે કે 0 થી કરીને t0 જેટલા સમય સુધી વેગ અચળ જળવાઈ રહે છે અને પછી t0 સમય પછીના પરિસ્થિતિમાં વેગ છે એ કેટલો થઈ જાય છે? 0. આપણો જવાબ છે એ શું છે? તો જવાબ છે એ પ્રમાણે t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે અને પછી વેગ કેટલો થઈ જાય છે? 0. તો આવું આપણે આલેખ પરથી કહી શકીએ. એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ પ્રવેગ છે અને આ સમય છે. તો કણની મહત્તમ ઝડપ ખાલી જગ્યા હશે. આપણી વાત થઈ હતી કે અંતર, વેગ અને પ્રવેગ આપણે શોધવાની છે. ઝડપ એટલે કે વેગ શોધવાનો છે. એટલે આપણે કઈ દિશામાં આવશું? આ દિશામાં. આ દિશામાં આવવા માટે ફરીથી શું શોધવું પડશે? ક્ષેત્રફળ. જમણી બાજુ જવું હોત તો ઢાળ શોધત, ડાબી બાજુ આવું છે તો શું શોધવું પડશે? ક્ષેત્રફળ. તો આપણે આ આલેખનું ક્ષેત્રફળ શોધવું પડે. આલેખનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાશે? તો સૂત્ર શું છે તો કે ત્રિકોણ બને છે. આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે આટલા ભાગનું. તો સૂત્ર શું લાગશે? વનાફ પાયો ગુણ્યા વેદ. સીધું અહીંયા જ આવીએ. વનાફ પાયો ગુણ્યા વેદ. વનાફ પાયો કેટલો થશે? આ 0 સેકન્ડ છે એટલે 0 થી 11 અને વેદ કેટલો થશે? 0 થી 10. રાઈટ. આ 0 અને ત્યાંથી કરી અને અહીંયા સુધી એટલે 10 સુધી. 0 થી 10 અને આ 0 થી 11. રાઈટ. તો એ રીતે વનાફ પાયો ગુણ્યા વેદ 11 ગુણ્યા 10 110 અને ભાગ્યા 2 એટલે 55 મીટર પ્રતિ સેકન્ડ. તો સિમ્પલ છે, ક્ષેત્રફળ શોધવાનું છે. કણની સુરેખ ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. ફરીથી શેનો આલેખ છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. શરૂઆતની 20 સેકન્ડમાં તેનો સરેરાશ પ્રવેગ શોધો. શરૂઆતની 20 સેકન્ડમાં, શરૂઆતની 20 સેકન્ડ એટલે કેટલી? શરૂઆતની 20 સેકન્ડ એટલે કેટલો ભાગ થાય? તો કે આટલો ભાગ થાય. અહીંયા આટલો ભાગ થાય 0 થી 20 સેકન્ડ. હવે 0 થી 20 સેકન્ડમાં આલેખ જે છે એના 2 ભાગ પડે છે. હા,
એ ઓ થી એ સુધી જાય છે, પછી એ થી બી સુધી જાય છે. એટલે જે આલેખ છે એના બે ભાગ પડે છે. એક તો આ ત્રિકોણ બને છે ઓ એ ડી, અને બીજું છે એ આ લંબચોરસ બને છે. હા, લંબચોરસ બનશે. એટલે ઓ એ ડી એક ત્રિકોણ છે અને એ બી ઈ ડી એક લંબચોરસ બને છે. તો એને ધ્યાનમાં રાખજો. હવે એના પરથી આખી રજૂઆત કરવાની છે. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. હવે વેગમાં થતો ફેરફાર, હા, એટલે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. આપણે શું છે, વેગ શોધીએ છીએ. હા, શોધીએ શું છીએ, વેગ. સમય તો આપણી પાસે પહેલેથી અવેલેબલ છે. સમય પહેલેથી જ અવેલેબલ છે. આપણે કીધું છે કે પહેલી 20 સેકન્ડમાં એમ કીધેલું છે. એટલે સમય પહેલેથી જ અવેલેબલ છે. વેગ શોધવા માટે આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ છીએ. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એ વેગ આપશે. તો ઓ એ બી ઈ, જેની અંદર એક ત્રિકોણ આવશે અને એક લંબચોરસ આવશે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 10 ગુણ્યા 20. ચેક કરો, આ 0 થી 10 છે અને પછી આ 20 સુધીનું અંતર તમને અહીંયા આપેલું છે. એટલે આ એડી અંતર છે એ 20 થશે. પછી લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 20 થી 10, 20 થી 10 એટલે 10 થશે, 20 - 10 અને બીજા 20. આ બધી કિંમત મૂકીને સાદુરૂપ આપશું એટલે જવાબ આવશે 15 મીટર સેકન્ડ -2. કોન્સેપ્ટ શું હતો? તો કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ છે ને પ્રવેગ શોધવાનો છે. તો નહીં ઢાળ કામ આવે, નહીં ક્ષેત્રફળ કામ આવે. પહેલા સૂત્ર જોશે, સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. પછી સમયગાળો આપેલો છે. વેગમાં થતો ફેરફાર શોધવા માટે વળી પાછો એ જ કોન્સેપ્ટ કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ છે એ તમને વેગ આપે છે. તો એ રીતે ગણતરી થશે. એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ પર વિષમ દિશામાં ગતિ કરે છે. ગતિ કરીને એ થી બી પર જાય છે. વર્તુળની ત્રિજ્યા 1 મીટર છે. તો પથ લંબાઈ શોધો. શોધવાની છે પથ લંબાઈ. આકૃતિ સૌથી પહેલા ચેક કરો. તો પદાર્થ જે છે એ ક્યાંથી ક્યાં જાય છે? તો કે એ થી કરી અને બી પર જાય છે. એટલે એ થી બી પથ લંબાઈ શોધવાની છે. તો એના માટે આપણે કેટલો ખૂણો બને છે એ પહેલાં નજર કરી લઈએ. તો કે 120નો ખૂણો બને છે. 120નો ખૂણો બને છે ને એ થી બી ઉપર જાય છે. ઉપરાંત બીજું શું શું આપેલું છે તો ચેક કરજો. તો જે આપેલું છે એની અંદર કે એની ત્રિજ્યા કેટલી છે? 1 મીટર. એટલે આ જે અંતર છે એ તમને આપેલું છે 1 મીટર. ઓકે, સિમ્પલ છે. સૂત્ર શું વાપરશું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણી પાસે મૂળ સૂત્ર આ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ જ રીતે યાદ રાખવાનું. અને એના પરથી એ બી જે ચાપ જે છે એ ચાપ છે. તો ચાપ બરાબર શું લખી શકાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હા, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા 1 મીટર છે અને ખૂણો કેટલો થાય છે? તો કે એ બી માટે ખૂણો કેટલો થાય છે? ટોટલ 120 ડિગ્રી છે. જોજો, આ જે ટોટલ છે આટલો ભાગ એ 120 ડિગ્રી છે. તો નીચેનો જે 60 હોય તો બાકીનો જે ભાગ છે એ પણ 60 જ થાય. તો એ રીતે ખૂણો છે એ 60 ડિગ્રી થશે. ડિગ્રીમાંથી રેડિયનમાં ફરાવા હોય તો π/180 વડે ગુણી નાખવાના. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ત્યારે જ વાપરી શકાય જ્યારે ખૂણો રેડિયનમાં હોય. રાઈટ? તો π/180 વડે ગુણશો એટલે 6 × 18 પ્રમાણે જવાબ આવશે π/3 મીટર. હજી સાદુરૂપ આપવું હોય તો પાઈ એટલે 3.14, પણ તમને બધા ચોઈસ છે એ પાઈમાં આપેલા છે એટલે જવાબ શેમાં શોધવાનો? પાઈમાં. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી થશે અને π/180 વડે ગુણશો તો ડિગ્રી છે એ રેડિયનમાં ફરી જશે. ઝડપ વિરુદ્ધ સમયનો નીચેનામાંથી કયો આલેખ વાસ્તવિક છે? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે એ કયો વાસ્તવિક છે?
તો બરોબર યાદ રાખો, ઝડપ છે એ હંમેશા શું હોય? ધન. જો વેગ છે ને એ ધન કે ઋણ હોઈ શકે, કારણ કે વેગ સદિશ રાશિ છે. આના પછીના ચેપ્ટર, ચોથા ચેપ્ટરમાં આ બધું આવશે. વેગ જે છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ પ્રમાણે વેગમાં વધારો પણ થઈ શકે, એનો ઘટાડો પણ થઈ શકે. તો એમાં પ્લસ પણ લખી શકાય, માઇનસ પણ લખી શકાય. પણ ઝડપ છે જે એ હંમેશા ધન જ હોય. એ અદિશ રાશિ છે ને એ મૂલ્ય દર્શાવે છે. હવે મૂલ્ય ક્યારે માઇનસ હોઈ શકે નહીં. હા, માઇનસ અહીંયા ફિઝિક્સમાં દિશા દર્શાવે છે. દાખલા તરીકે એમ કહું કે +5 મીટર પ્રતિ સેકન્ડ, તો એનો અર્થ એમ થાય કે પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડથી ધન એક્સ અક્ષની દિશામાં જાય છે. આ એનો વેગ છે. પણ જ્યારે હું લખું છું -5 મીટર પ્રતિ સેકન્ડ, ત્યારે પદાર્થ ઋણ એક્સની દિશામાં, -x-ની દિશામાં, એટલે કે ડાબી બાજુ જાય છે. પણ એની જે ઝડપ છે એ તો કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વેગના મૂલ્યને ઝડપ કહે છે, અને એ ઝડપ હંમેશા ધન જ હોય છે. એમાં ક્યારે ફેરફાર થતો નથી. પ્લસ કે માઇનસ ફિઝિક્સમાં દિશા દર્શાવવા માટે છે. મેથ્સમાં કેમ માઇનસ મૂલ્ય સાથે કનેક્ટ થાય, એવી રીતે અહીંયા નથી. પ્લસ માઇનસ દિશા દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો સિમ્પલ. બાકીના બધા જ આલેખ છે એમાં નીચેનો ભાગ છે. માત્ર આ જ આલેખ એવો છે કે જેની અંદર નીચેનો ભાગ નથી. એટલા માટે એ આલેખ છે એ ઝડપને અનુલક્ષીને કેવો છે? વાસ્તવિક. અચળ પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સાથે ગતિ કરતા એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. તેનો શરૂઆતનો વેગ શોધો. શું શોધવાનું છે? તો કે શરૂઆતનો વેગ. શરૂઆતના વેગને શેના વડે દર્શાવીએ છીએ? v0. v0 કઈ જગ્યાએ હશે? તો કે આ જગ્યાએ. આ જગ્યાએ જે વેગ છે પદાર્થનો એ થશે v0. હવે કોઈ એક બિંદુએ તમને આલેખ ઉપર t બરાબર 3 સેકન્ડ એમ કીધું છે. આ જગ્યાએ t બરાબર 3 સેકન્ડે પદાર્થનો વેગ 16 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કોઈ ટી સમયે વેગ આપેલો છે, તો એના માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું. તમે જો અહીંયા આલેખમાં અચળ પ્રવેગ શબ્દનો ઉપયોગ કરેલો જ છે રકમની અંદર, અને આલેખ પણ એમ દર્શાવે છે કે જેમ સમયમાં વધારો થાય છે તેમ વેગ વધે છે, એટલે પ્રવેગ અચળ જળવાઈ રહેશે. ચાલો, v બરાબર v0 પ્લસ at માં v0 શોધવાના, એટલે v0 ને સૂત્ર કરતા બનાવીએ v માઇનસ at. v 16, સમય t બરાબર કેટલા મૂકશું? 3. v બરાબર કેટલા? 16. હવે બાકી રહ્યું પ્રવેગ. તો પ્રવેગ તમને આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ કિંમત મૂકી દેશું તો પ્રારંભિક વેગ કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડથી પદાર્થ છે ગતિની શરૂઆત કરે છે તેમ કહેવાય. હા, ઢાળ છે, ક્ષેત્રફળ છે, એના ઉપરાંત તમે જો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પણ જવાબ છે એ મેળવી શકાય છે. તો મિત્રો, આ બધા ઓબ્જેક્ટિવ છે એ આલેખવાળા છે. સરસ રીતે એક વાર ઓબ્જેક્ટિવ છે એ જેટલો જરૂરિયાત હોય એ પ્રમાણે લખીને કરજો. હા, લખીને ચોક્કસથી કરજો, એ રિક્વેસ્ટ છે. આલેખ દોરો અને જાતે ગણતરી કરીને ચેક કરો કે આ રીતે થાય છે કે બીજી કોઈ રીતે થાય છે. હા, એ ખાસ ચેક કરવાનું. આલેખ પરથી ઢાળ શોધીએ તો શું થાય, ક્ષેત્રફળ શોધીએ તો શું થાય. આ જો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું છે, હા, તો એ રીતે ચેક કરીને ગણતરી કરતા જાઓ અને યાદ રાખતા જાઓ. હા, ખાસ થોડું લખતા જવાનું, આલેખ દોરતા જવાનું, જેથી સરસ યાદ રહી જાય. ચાલો, થેન્ક યુ.